નમસ્કાર ફ્રેન્ડ્સ, પ્લેટેડ પાથમાં આપનું સ્વાગત છે. આજની અમારી વેરાયટી છે ફુલકા રોટી અને ખોયા કાજુની સબ્જી. ખોયા કાજુ સબ્જીની અંદર આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, જેમાં કાજુ, ગઈકાલે રાત્રે કાજુ, પૌવા અને ખસખસ પલાળી દીધા હતા, જેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવા પડશે. મલાઈ, દૂધ, ડુંગળી, લસણ, મરચાં, આદુ આની પેસ્ટ કરવાની છે. તેલ, ઘી અને ખોયા એટલે કે માવો, મરી અને કમલપત્રનો ઉપયોગ કરવાનો છે. ચાલો તો આપણે બનાવીએ સરસ મજાનું ખોયા કાજુનું શાક. ચાલો તો ગેસ ઉપર મૂકીએ આ નોનસ્ટિક, અને એની અંદર આપણે નાખવાનું છે મગફળીનું તેલ. ચલો તો પહેલા આપણે નાખશું ડુંગળી. આપણે આને ગોલ્ડન નથી કરવાની, ખાલી ફ્રાય જ કરવાની છે, અને પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની છે. ડુંગળી, લસણ, આદુ, મરચાંની પેસ્ટ બને. થોડી ફ્લેમ વધારશું. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે ડુંગળી, લસણ અને આદુ ફ્રાય થઈ જાય એટલે એને ઠરવા દેવાના છે, અને એકદમ ઠરી જાય પછી જ એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરવાના છે, જેથી કરીને મિક્સરને પણ નુકસાન ના થાય. હવે 2 થી 3 મિનિટ ઢાંકી દેશું, જેથી કરીને જલ્દી થઈ જાય, અને ગેસની ફ્લેમને સ્લો કરી નાખશું. હવે આપણે કાજુને ફ્રાય કરવાના છે, એટલે આપણે 2 ચમચી ઘીમાં ફ્રાય કરશું. કાજુ ફ્રાય કરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કાજુ બળી ન જાય કે વધારે પડતા ગોલ્ડન ન થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગઈકાલે કાજુ, ખસખસ અને પૌવાને પલાળ્યા હતા. હવે એને આપણે ચલો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને એની પેસ્ટ બનાવીએ. સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. સાથે સાથે કિચન સાફ રાખવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે ચોખ્ખાઈ હશે તો જ તમને કોઈ પણ વાનગી બનાવવાની મજા આવશે. એટલે કિચનને પણ સાફ રાખવું જરૂરી છે. હા, તો હવે કાજુ, લસણ, ડુંગળીની પેસ્ટ તૈયાર કરશું ગ્રાઇન્ડ કરવા માટે. લસણ, આદુ, ડુંગળી, મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેલ આવી ગયું છે, અને તેલમાં આપણે હવે લસણ, આદુ, ડુંગળીની પેસ્ટ નાખીએ છીએ. હવે આપણે ખસખસ, પૌવા અને કાજુની પેસ્ટ નાખશું. આ પેસ્ટને સરસ રીતે પાકવા દેવી પડશે. એક વખત પાકી જાય પછી ઉપરથી કાજુ એડ કરશું. હવે આપણે દૂધ નાખશું ગ્રેવી પ્રમાણે. જો ગ્રેવી પાતળી રાખવી હોય તો દૂધ એ પ્રમાણે નાખવાનું, અને જાડી રાખવી હોય તો દૂધ એ પ્રમાણે નાખવાનું.
હલાવી નાખ્યા પછી હવે ખોયા નાખશું, માવો, જેટલું સ્વીટ રાખવું હોય એ પ્રમાણે સુગર એડ કરવાની છે. સુગર એડ કરી છે. ત્યાર પછી કાજુ એડ કર્યા છે. કસૂરી મેથીને હાથમાં લઈ અને આવી રીતે કરી અને આની ઉપર નાખવાની છે, જેથી કરીને આનો સ્વાદ આખો ચેન્જ થઈ જાય. કિચન કિંગ મસાલા પણ નાખવાનો છે, જેથી કરીને ફ્લેવર આવે. આપણી ખોયા કાજુની સબ્જી બની ગઈ છે. જો ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો.